આપણે ચોથા દાખલાથી શરૂઆત કરવાની. લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે. તેના પરથી ઘનફળ શોધો. તો આપણી પાસે લંબઘનનું ઘનફળ સૂત્ર છે. લંબઘનનું ઘનફળ તો શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય. આવું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીં જોઈએ તો પહેલો દાખલો લઈએ. તો લંબાઈ કેટલી છે? 5 a. તો 5 a. પહોળાઈ 3 a નો વર્ગ અને ઊંચાઈ 7 a ની 4 ઘાત. આવું જોજો. આ અચળ પદો 5 15 15 સીત્યો 105. હવે એની 4 એની 2 અને આ એની કશું નહીં એટલે 1 છે એટલે 4 ને 2 6 ને 1 7. તો એની 7 ઘાત. તો 105 એની 7 ઘાત એવો જવાબ આવો. ચલો બીજું જોઈએ. લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 2p ગુણ્યા. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલના પ્લેલિસ્ટમાં ધોરણ 5 થી 8 ની ગણિતની ગાલાની નવી સ્વાધ્યાય પોથી, ધોરણ 6 થી 8 ના ગણિતના ચોપડીના વિડીયો, ધોરણ 5 ના વિડીયો, ધોરણ 4 ના ગણિતના વિડીયો, ધોરણ 8 વિજ્ઞાનના વિડીયો, ગુજરાતી નિબંધ, NMS પરીક્ષા, જવાહર નવોદય પરીક્ષા, એ બધા જ વિડીયો મૂકેલા છે. તો એકવાર અવશ્ય જોઈ લેવા, જે તમને ઉપયોગી થશે. 4q વત્તા 8r. હવે અહીં જુઓ. 8 ચોક 32, 32 દુ 64. હવે અહીં p છે, અહીં q છે અને અહીં r છે. તો p q r એ રીતે લખવું પડે. બરાબર? એમાં વર્ગ થાય નહીં. ચલો ત્રીજું જોઈએ. લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ પહોળાઈ ઊંચાઈ. લંબાઈ કેટલી છે? xy. પહોળાઈ 2x નો વર્ગ y, 2xy નો વર્ગ. હવે જોજો તમે. 2 દુ 4. હવે x કેટલા છે? 2 ની x 2 ઘાત. આ 3 અને 4 તો x ની 4. y 2 3 અને 4 તો y ની 4 ઘાત. તો 4 x ની 4 ઘાત અને y ની 4 ઘાત. ચલો ચોથો દાખલો. પવન ઉડી જાય છે. લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચલો આવું જોઈએ. લંબાઈ કેટલી છે? a 2b અને 3c. a ગુણ્યા 2b અને 3c. તો 3 દુ 6 abc. abc તો કેટલો આવ્યો? 6 abc. ઓકે, ચલો આગળ. હવે દાખલો 5મો ગુણાકાર કરવાનો છે. તો xy ગુણ્યા yz અને zx. આવું જોજો. x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા z ગુણ્યા z ગુણ્યા x. હવે x કેટલા છે? x અને x એટલે xનો વર્ગ, y અને y એટલે yનો વર્ગ થશે, z અને z એટલે zનો વર્ગ. તો x વર્ગ y વર્ગ અને z વર્ગ. ચલો બીજો લઈએ. a ગુણ્યા -a નો વર્ગ ગુણ્યા a નો ઘન આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલા થશે? માઇનસ છે તો માઇનસ a ની 3 અને 2 5 અને નીચે 1 છે એટલે 6. તો માઇનસ a ની 6 ઘાત આવશે. ચલો બીજા પછી ત્રીજો. 2 ગુણ્યા 4y ગુણ્યા 8y વર્ગ અને 16y ઘન. આવું જોજો તમે. અહીં 4 દુ 8, આ 8, આ 16 ગુણ્યા આ yનો વર્ગ, આ yનો ઘન. હવે 8 64. 64 ગુણ્યા 16 કરશો એટલે 1024 થાય. હવે yની 3 અને 2 5 અને 1 6 તો yની 6 ઘાત થાય. બરાબર છે? આ રીતે ગણવાનું છે. ત્રીજો પત્યો. ચલો ચોથો. a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 6abc. ચલો અહીં જુઓ. આ બગડોને જ લઈ લઈએ, આ તગડો લઈ લઈએ, આ છગડો લઈ લઈએ. ભલે ઉડીને
અહીં એ, અહીં બી, અહીં સી અને આ ABC A ગુણ્યા B ગુણ્યા C. આવું જોજો. 2 તરી 6, 6 6 36. આ A અને આ A એટલે એનો વર્ગ, આ બી અને આ બી એટલે બીનો વર્ગ, આ સી અને સી એટલે સીનો વર્ગ. 36 એનો વર્ગ, બીનો વર્ગ અને સીનો વર્ગ. ચલો છેલ્લો દાખલો 5મો. એમ ગુણ્યા માઇનસ MN ગુણ્યા MNP. અહીં લઈએ વિદ્યાર્થી મિત્રો તો M ગુણ્યા માઇનસ M ગુણ્યા N ગુણ્યા M ગુણ્યા N અને P. આવું જોજો. M કેટલા થયા? 1 2 અને 3. તો 3 હોય એટલે એમનો ઘણા માઇનસ હતા એમના એમ. N કેટલા થયા? 1 અને 2. તો Nનો વર્ગ અને P એકલું છે તો P એમના એમ. વાર્તા પૂરી. અહીં તમારો સ્વાધ્યાય પૂરો.